જે બોલો કોઈ નહીં એમ થતું હોય કે અમે ભલે ગમે એટલું બોલો અમે તો સહી બરોબર જ છે અને એ બરોબર છે. કેમ? ખૂબ આપણે મહાપુરુષોના શબ્દને ધ્યાનથી સાંભળવું, કઈક ફેર પાડવો હોય તો. અને આજે કઈક લાઈન પડી છે ને અહીંયા આમાંથી હજુ આવશે, પણ એ શબ્દમાં ધ્યાન રાખશે અને જે કંઈક મહાપુરુષો કહેશે એમાં ખૂબ લક્ષ્ય રાખશે, નીતિ નિયમમાં ચાલશે તો એક દાડા લાઈનમાં આવશે. બાકી પૂરું થશે તો મેર પડે એવો નથી. એટલે ખૂબ વિવેકની જરૂર છે, ખૂબ નિયમની જરૂર છે. અને જીવનની અંદર કદાચ ગુરુ પાસે નહીં પહોંચ્યા હોય તો ખરેખર હું એવું નહીં કહેતો કે આ બેઠા છે અહીંયા કે કદાચ મારી જોડે કોઈ બી સંપ્રદાય હોય, ગમે એ ગુરુ ની પાસે જઈ પહેલા તો આપણે હું કોણ છું, ક્યાંથી આવ્યો અને કઈ જવાનું છે, બસ આટલો નક્કી કરી લેજો, બધું આવી જશે. બીજી કોઈ ખોરવાની જરૂર નથી. આ ટૂંકું એમ. ઓમ બતાવવાનું એવું નહીં. હર કોઈ મહાપુરુષ એક જ વાત કરી કે તું તને જોની લે, બીજી વાત મૂક. આ જ આપણા મોટા મોટી અંશરતા. આ જો નક્કી થાય તો તરત જ તમને બધી અંશરતા નીકળી જાય. એટલે સંતોએ આ એક આપણને સાખીમાં કે એ પણ ઈશારો જ કરે. કોઈ બી સાખી બોલાય, કોઈ બી દસ્તણ થાય, એ આપણને કઈક ઈશારો જ કરતા હોય, પણ એ ઈશારો આપણે પકડવો પડે. પણ ઈશારો કઈ કરે ને આપણે અવરું પકડીએ એટલે મેર પડે નહીં. એક આપણે આ ગામ જેવું નહીં હશે કઈક ગામ, ગામનું નામ નહીં લેવાય દેખાશે એટલે અહીંયા એ તો બહુ સારું કહેવાય. અમારે ગામ પાલસંડા એવા ભક્ત શ્રી ધીરુભાઈ, તેમાં મહેશભાઈ, તેમના જે કઈ કુટુંબ પરિવાર અને જે કઈક મદદરૂપ થયા એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ કહેવાય. નામ પણ કેવું એક તો ધીરુ રો અમારા બોલુંદ્રા છે, તારે 120 વર્ષ થયા છે, હજુ મોજૂદ છે અમારે દાદા ગુરુ. એવા ધીરજ રાખવા વાળા, ગમે એવું થાય પણ ધીરજ રાખવું પડે આપણે ભગતભાઈ આપીશું. પછી જેમ તેમ તો બધું આવે એ તો સહન કરવું પડે, બધું ધીરજ રાખવું પડે. અને પાછું બીજું નામ કેવું અમારે મહેશ, જેવા તેવા નામ તો જો કૈલાસ પર રહેવા વાળા હે મહેશ. તો એવા ખરેખર એવું ખરેખર સંગઠન કરી અને એમની જે કઈક આ નિમિત્ત તારીખ આપણે કહેતા હતા કઈક થોડું કરવું હોય ને તો ખૂબ વિચાર કરવું પડે અને કઈ ને કઈ નિઘનો આવે. પણ ખૂબ ખૂબ ધન્યવાદ કહેવાય એવા ધીરુભાઈને અને અમારા મહેશભાઈને અને ગામના અમારા અને એમના માતા પિતાને પણ ખરેખર અહીંયા શરૂઆત જ અહીંયા આપણે કરવું પડે તમારે અમારે બધા. એટલે મહાપુરુષોએ કીધું કે જનુડી જને તો ત્રણજન ભગત દાતાર અને સુર, નહીતર રેજે વાજની તારું મટે ઘુમાવે નૂર. તો કે આવા દીકરાને જન્મ દેજો એમ. નહીં તો આવું બધું એમ કામ કરી કરીને તો બધા કઈ જતા રહ્યા, કઈ નોમરિયાની કોઈ એને એવો આશીર્વાદ આવેલો નહીં. એટલે ખૂબ ખૂબ ધન્યવાદ કહેવાય એવા એમના મા બાપોને પણ. એટલે અહીંયા આ વાત પણ આપણે બધાને અહીંયાથી શરૂઆત કરવાની. અહીંયા ખરેખર મહાપુરુષોએ 3 વસ્તુ બતાવી. અહીંયા પર માતા પિતા અને ત્રીજો ગુરુ મળી જાય ને પછી જીવનની અંદર જોવો જોઈએ બલિહારી ગુરુદેવ. બાકી અહીંયા પામી રહેશે તો આ બાજુ કોઈ પરિવર્તન આવશે નહીં. આ તાજા દાખલા જેનું આ પરિવર્તન આવ્યું છે અહીંથી જ આવ્યું કે ગુરુ વિના જ્ઞાન ના મળે એ વાત સાચી. ગુરુ વિના સંશય નહીં મળે તો ગુરુ વિના જ્ઞાન પણ મળે
નહીં, ભલે વાંચો ચારો વેદ, ગમે એટલું વાંચી નાખો તમે, ગમે એવા પુરુષો વાંચી નાખો, પણ આ ગુપ્ત જ્ઞાન કીધું મહાપુરુષોએ, એ ગુરુ પાસે જવું પડે, એ શાન કરે તબ સૂઝ પડે, સબ ઘટમાં વસ્તુ નિહાળી, ઊંચી લાગી ગુરુ તેની તાકે ખુલી ગયો ત્રિકોટીનો તારો, પાછી એમ મેર પડે એવો નથી. અત્યારે તમે ખોબન ફેલીએ ભર્યા અને લીન જતા રહે એવી વાત નથી. પેલું દવડે રઘુરામે કીધું, અંતર શુદ્ધ થાય તો અવસર સુધરે. આ અવસર સુધરે કારે કાકા, અંતર શુદ્ધ થવા જોઈએ. આમાંથી કાર કપટ તારું મારું આ બધું નીકળી જવા જોઈએ. બસ નિરંતર એકદમ કોઈ બી ગમતે કઈ ગઈ ને કઈ નોંધો નહીં લાગે. હે નિર્ભય કીધો એને કોઈ ભય હોય નહીં. ગમે એવું કીધે તો એને કઈ નહીં, ઓપાથી કઈ કીધે તો એને એમ કઈ તો કઈ નહીં થાય. આને નિર્ભય કહેવાય. એટલે સંતોએ નિર્ભયની વાત કરી. સમજ વસ્તુ ન્યારી રે, સમજાય તો નિર્ભય કરે, સમજ્યા નર કોઈ સુરારે, કાયર નર તો કેમ કરે એમ કીધું. આપણે કાયર નહીં બનવાનું, આ બધા સુરાજ છે. પણ આ ઈશારો કે એ પરમોને આપણે આ બાજુ છે કો પાસે આપણે વિચાર કરી લેવાનો. અમારથી પણ કહેવાય નહીં તમે એમ જ છો. સમજ વસ્તુ ન્યારી, જે સમજવાનું છે ગુરુ પાસે પડી છે વસ્તુ, અને આપણે બીજે સમજવાની કોશિશ કરીએ. કોઈ જપ કરે, કોઈ તપ કરે, કોઈ તીરથ કરે, કોઈ વ્રત કરે, કોઈ યોગ કરે. ગોપાલદાસ બાપુ કે કોઈ અંબાજી જાય, અંબાજી વાળા પાવાગઢ આવે, આમનો કે મેળ નહીં પડતો કોણ આપે એમ પછી આપણે દોડ થાય કે એમ. એટલે મેં પહેલો શબ્દ તમને કીધો કે તમે પોતે પોતાને જો નહીં લો. હા, એ જપ આવી જશે, તપ આવી જશે, ધીરજ પણ આવી જશે, બધું આવી જશે. એ ભગવાન તમે જેટલા ભગવાનના મનમાં હોય એ બધા અહીંયા આવી જશે. માતાજીઓ આવી જશે, દેવોએ આવી જશે. એ નોમની અંદર પોતાના અંદર નોમ પડેલું છે. એને સતનામ કહતો હોય, નિજ નામ કહતો હોય, એને તમે જે માનવા હોય તે રોમ કહતો હોય, સાહેબ કહતો હોય, જે કહતો હોય એ જ નામ છે, બીજું કોઈ નામ છે નહીં. પણ એને સમજવા માટે અને સમજીને પણ એ પર મને રહેવું પડે, એવાથી કોઈ મેર પડતો નથી. પછી આમ લાગવા જોઈએ કે વાહ અમારે બુધાભાઈ નો ફેર પીડો છો. હે બુધાભાઈ માંથી આખો ભય નીકળી જાય અને આ ભગત આવે છે એમ થઈ જવા જોઈએ, તો એ ફેર પીડો કહેવાય. આ તો નામ નો હો પડતો ની વાપરો તો આપણે કેવી કરવી કરીએ કહેવાય, આપણે વિચારવાનું. હે અને થોડા ફરતા રહેજો આવી રીતે. વચન સત્સંગ ની અંદર જ આવ્યું મનની વાત છે. હવે કીધું ને દોડ ની અંદર કાલિદાસ બાપુ, હે મન નો મેલ રે મેલીને માર્ગ ચાલીએ. આ મન નો મેલ મેલી દો પછી આ માર્ગ ચાલો, કોઈ મેર પડે એમ કીધું. પાછી મન ની અંદર બધી કલ્પનાઓ તેનો નહીં અજ્ઞાન ચુમા જપ મન થાય. એમ જ આ મન થાય ને, હલ્લું કરું પેલું કરું, આ ભગવાન છે, પેલો છે, ઉપર છે, નીચે છે, આ બધી હું કલ્પના કહેવાય. પણ ગુરુ મહારાજ ઉપર નીચે બધા હરખું કરી સમજાવી દીધું. હે મારા ઘડી કેવાનું થાય, કેમ કે હવે આ પેલી ચૂંટણી શું આવે છે એટલે પેલું હે બેવલ તો હોય ને, ભાજપ કોંગ્રેસ હોય કે એવું અહીંયા હોય, પણ એ કોઈ કે નહીં.